રાજ્યમાં વધુ એક હેવાનનો પોલીસે હિસાબ બરોબર કરી નાખ્યો છે। વાત છે આણંદના વાસદની, જ્યાં 4 વર્ષીય બાળકીનું અપહરણ કરી આ દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર ફેંકી હત્યા કરનારો આરોપી સુરેશ પરમાર પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો। પોલીસ કસ્ટડીમાંથી વોમિટના બહાને અધવચ્ચે રસ્તા પર ઉતરી ગયો હતો। 2 પોલીસ જવાનો પર તેણે ચપ્પાથી હુમલો કર્યો। ભાગવા જતા આરોપી પોલીસ ફાયરિંગમાં ઠાર મરાયો। વાસદ નજીકથી આરોપી સુરેશ પરમારે આ બાળકીનું અપહરણ કર્યું હતું, દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ આરોપીએ બાળકીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી। રાત્રિના સમયે ટ્રેનની નીચે આવી જવાથી બાળકીનું સ્થળ પર કરુણ મોત થયું। પોલીસે તપાસ કરતાની સાથે રેલવે સ્ટેશનની ટિકિટ બારી પાસેથી બાળકીનું અપહરણ કરી હોવાની વાત સામે આવી। આણંદ જિલ્લા પોલીસ દ્વારા તાબડતોબ ફેસલો કરવામાં આવ્યો। નરાધમને તાબડતોબ ગોળી મારી હત્યા કરવામાં આવી અને સમાજમાં બંધ બેસતો દાખલો બેસાડવામાં આવ્યો। મહત્વની બાબત છે કે આ સુરેશ નામનો જે નરાધમ આરોપી છે તે અગાઉ પણ 2 વખત રેપ કરી ચૂક્યો છે। એક વૃદ્ધા અને એક બાળકી ઉપર અગાઉ પણ અને આવા જ ઘટનાને અંજામ આપ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ આરોપી જામીન ઉપર હતો। અત્યારે આ સ્થળ ઉપર છીએ અને અહીંયા આગળ પંચકેસ થઈ રહ્યો છે। 2 સાક્ષીઓની હાજરીમાં વિડીયોગ્રાફી સહિત પોલીસ અત્યારે પંચકેસ કરી રહી છે। સાથે સાથે એફએસએલની ટીમ પણ અહીંયા આગળ હાજર છે। કહી શકાય કે જે રીતના નરાધમને ગોળી મારી અહીંયા આગળ હત્યા કરવામાં આવી, માફ કરશો, નરાધમને અહીંયા આગળ મારી નાખવામાં આવ્યો, કારણ કે સમાજમાં બંધ બેસતો દાખલો બેસાડવાનો હતો। ક્યાંક ને ક્યાંક આ આરોપી જે છે તે આરોપીએ અગાઉ પણ 2 ગુનાને આ જ રીતના અંજામ આપ્યો હતો ને ક્યાંક ને ક્યાંક જામીન ઉપર બહાર હતો। એટલે તાબડતોબ આણંદ પોલીસે ફેસલો કર્યો અને તાબડતોબ જે પરિવાર છે તેને ન્યાય આપ્યો। સમાજમાં બંધ બેસતો દાખલો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। આવા નરાધમને ક્યાંય પણ રીતે છોડવામાં ના આવે તેવું પણ સમાજમાં વાત થઈ રહી છે। મહત્વની બાબત છે કે અહીં આગળ જે ઘટના સ્થળ પર લોકો પણ ઉપસ્થિત છે તેમનું પણ મંતવ્ય જાણવાનો આપણે પ્રયત્ન કરીશું, કારણ કે જે રીતના ઘટના ઘટીને તાબડતોબ ફેસલો કરવામાં આવ્યો। ફરીથી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે એફએસએલની ટીમ સહિત પોલીસ કાફલો અહીં આગળ છે અને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે। 2 સાક્ષીઓની હાજરીમાં વિડીયોગ્રાફીથી પંચનામું કરવામાં આવી રહ્યું છે। મહત્વની એ પણ બાબત છે કે હજુ સુધી પોલીસે સત્તાવાર માહિતી નથી આપી। થોડીક જ વારમાં પોલીસ અહીં આગળ પહોંચશે, ઉચ્ચ અધિકારીઓ અહીં આગળ પહોંચશે, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ થાય તેવી પણ અહીં આગળ શક્યતાઓ સેવાઈ રહી છે। જે રીતના નરાધમે અગાઉ પણ 2 રેપ કર્યા, અગાઉ પણ 2 બળાત્કાર કર્યા અને તેમાં ક્યાંક ને ક્યાંક જામીન ઉપર હતો અને ફરીથી આ કરતૂત કરી માટે જ તેને અહીં આગળ ઠાર મારવામાં આવ્યો। કહી શકાય કે સમાજમાં બંધ બેસતો દાખલો આણંદ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। આપણી સાથે અહીં આગળ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? વિજય સિરાજ। વિજયભાઈ, કઈ રીતના ઘટનાને જોવો છો? હું તો અત્યારે મારી સ્કૂલ જવા નીકળ્યો હતો, પણ રસ્તામાં મેં આ કાફલો જોયો એટલે ઊભો રહ્યો શું ઘટના બની છે। પછી જાણવા મળ્યું કે વાસદની પેલી 4 વર્ષની દીકરી સાથે નરાધમે જે કૃત્ય કર્યું છે એનું એન્કાઉન્ટર થયું છે એવું મને જાણવા મળ્યું। તો આ ઘટનાને હું ખરેખર એવી રીતે જોઉં છું કે આ સમાજની અંદર કોઈ પણ ધર્મનો કે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, એક નાની માસૂમ દીકરી સાથે જ્યારે આવું કોઈ કૃત્ય કરતો હોય તો આવા નરાધમને ખરેખર તાત્કાલિક ધોરણે કાં ફાંસીની સજા મળવી જોઈએ કાં એનું એન્કાઉન્ટર જ થવું જોઈએ। અન્ય એક વ્યક્તિ છે, શું કહેશો તમે આ ઘટના જે ઘટી છે અને પોલીસે તાબડતોબ ન્યાય કર્યો છે? હું તો એટલું માનું છું કે આણંદ પોલીસે આ જે કર્યું છે બહુ સરસ કામ કર્યું છે અને આવું જ થવું જોઈએ આવા નરાધમ જોડે। ક્યાંક ને ક્યાંક સમાજમાં પણ બંધ બેસતો દાખલો છે અને પોલીસની પણ વાહવાહી થઈ રહી છે, કારણ કે આ નરાધમ છે ચોક્કસથી તેને 2 વખત આવો જ ઘટનાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તે ક્યાંક ને ક્યાંક જામીન ઉપર બહાર હતો અને ફરીથી આ 4.5 વર્ષની દીકરી સાથે આ દુષ્કર્મ કર્યું ને ત્યારબાદ તેની હત્યા કરી અને રેલવે ટ્રેક ઉપર ફેંકી દીધી। તમામ પાસા જોઈ અને પોલીસે તાબડતોબ ફેસલો કરી તેને ઠાર માર્યો છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ। તો આરોપી જે હાલ પોલીસ જાપ્તામાં હતો અને ત્યારબાદ તેને ભાગવાનો પ્રયાસ કર્યો અને ભાગવા જતા તેણે ચપ્પુથી હુમલો કર્યો હતો, જેમાં 2 પોલીસ જવાન પણ રાજવીરસિંહ અને મહિપાલસિંહને ગંભીર ઈજા પહોંચી છે। આ અંગે વધુ વિગતો મેળવીએ। અમારા સંવાદદાતા અભિષેક જોડાઈ ચૂક્યા છે હોસ્પિટલથી। અભિષેક, શું માહિતી અને શું અપડેટ મળી રહ્યા છે આપને?
બિલકુલ આણંદ જિલ્લાની વાત કરીએ તો વાસદમાં એક ચકચારી ઘટના જે છે તે સામે આવી છે, જેમાં એક 4 વર્ષની માસૂમ દીકરી જે છે તેનું પહેલાં અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેને અપહરણ કરીને તેની સાથે જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે દુષ્કર્મ કરવામાં આવ્યું, ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારવામાં આવી તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ મારી પાછળના આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ હોસ્પિટલ બહારના દ્રશ્ય છે કે જ્યાં માસૂમ દીકરીને જે પ્રકારે અપહરણ કરીને ત્યારબાદ તેનું હત્યા કરીને તેનો જે મુખ્ય આરોપી જે છે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર કર્યા બાદ જે છે તે હત્યારાને જે છે તે અહીં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્યાં જોઈ શકાય છે કે એની બહાર જ પોલીસનો બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે. પ્રાથમિક માહિતી જે પ્રમાણે મળી તે પ્રકારની વાત કરીએ તો આણંદ જિલ્લાના વાસદમાં 4.5 વર્ષની આસપાસની દીકરી જે છે તેની અપહરણ કરીને એક નિર્મમ હત્યા કરી હતી અને તેનો અત્યારે હાલ નવો મોટો વળાંક જે છે તે જોવા મળી રહ્યો છે. બોરસદ કહી શકાય કે બોરસદ જે રૂરલ પોલીસ છે તેણે આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ એલસીબીની ટીમ જે છે તેને આણંદ લાવવા માટે આવી રહી હતી. ત્યારે રસ્તામાં આરોપીએ જે છે તે ઉલટી કરવાનું બહાનું જે છે તે બતાવ્યું હતું. ત્યારબાદ પોલીસનું વાહન જે છે તે રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ કહી શકાય કે અચાનક જ તેની પાસે જે છુપાવેલું એક જે ચપ્પુ હતું ને તેના દ્વારા તેણે પોલીસ ઉપર જે છે તે જીવલેણ હુમલો કર્યો હતો. અને ત્યારબાદ આ હુમલાની અંદર વાત કરવામાં આવે તો 2 પોલીસ કર્મી જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં વાત કરવામાં આવે તો એક મહિપાલસિંહ અને રાજવીરસિંહ, આ 2 પોલીસ કર્મીઓ જે છે તેને ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ કહી શકાય કે પીએસઆઈ જે રાણા જે છે તેણે પણ વારંવાર તે આરોપીને ચેતવણી આપી હતી અને તેને કહ્યું હતું કે તે આરોપી જે છે તે કાબૂમાં પહોંચ્યા છે કે કેમ અને તેમની કોઈ પ્રતિક્રિયા પણ મળી રહી છે? આત્મરક્ષણ માટે જે છે તે ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ આરોપી જે છે તેને 2 ગોળી વાગી હતી, તેને ઇજાગ્રસ્ત હાલતમાં તેને અહીં કરમચંદી જે શ્રીકૃષ્ણ હોસ્પિટલ જે છે આવેલી છે ત્યાં આરોપીને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આરોપીનું જે છે તે અહીં જે છે તે મોત થયું હતું. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે આરોપીને જે પ્રકારે અહીં લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેનું જે સારવાર દરમિયાન જે છે તે મૃત્યુ થયું છે. અત્યારે હાલ પોલીસનો બંદોબસ્ત જે છે તે હોસ્પિટલની બહાર તેના જોવા મળી રહ્યો છે. જી અભિષેક, આભાર આપનો આ માહિતી માટે. તો સ્વ બચાવમાં પોલીસના ફાયરિંગમાં આ નરાધમ સુરેશ જેને એન્કાઉન્ટર કરવામાં આવ્યો છે. આણંદની ચકચારિત ઘટનામાં આરોપીને ઠાર મારવામાં આવ્યો, તેને લઈ અત્યારે પંચકેસ ચાલી રહ્યો છે ઘટના સ્થળ પર. કહી શકાય કે રિયલ હીરો એટલે કે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર અત્યારે હું તમને રિયલ હીરોના જે દ્રશ્યો બતાવવા માંગીશ. જે પીએસઆઈ છે, એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ રાણા સાહેબ દ્વારા જ આ નરાધમને ગોળી મારવામાં આવી. કહી શકાય કે આ રિયલ હીરો અત્યારે તમને એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે કે આ સાહેબ દ્વારા જ તે નરાધમને ગોળી મારવામાં આવી. અગાઉ પણ આ નરાધમ દ્વારા જે રીતના 2 બળાત્કાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ નવી એક ઘટનાને અંજામ આપ્યો, એટલે કે ત્રીજી ઘટનાને અંજામ આપતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અને ક્યાંક ને ક્યાંક આ રિયલ હીરો દ્વારા પેલા નરાધમ પાપીને ગોળી મારવામાં આવી અને તેને ઠાર મારવામાં આવ્યો. અત્યારે પંચકેસ ચાલી રહ્યો છે અને પંચકેસમાં જે રિયલ હીરો છે તે પણ હાજર છે. કહી શકાય કે જે રીતના આ સમગ્ર ઘટના છે ને ઘટનાના અંતે જે આરોપી છે તે આરોપીને ઠાર મારવામાં આવ્યો. સાથે સાથે આરોપીની સાથે 2 પોલીસ કર્મીઓ પણ ઘવાયા છે, તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ તમામ બાબતનો પંચકેસ થઈ રહ્યો છે. સાથે સાથે એફએસએલની ટીમ તમામ પ્રકારના પાસા જોઈ તેના સેમ્પલ લઈ રહ્યા છે અને થોડીક જ વારમાં અહીં આગળ ઉચ્ચ અધિકારીઓ મુલાકાત લે તો નવાય નહીં. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ.